તમને નર્મદા લઈ જઈશું, જ્યાં મુખ્યમંત્રી પહોંચ્યા છે. નર્મદાના નીરના વધામણા કરવામાં આવી રહ્યા છે, કેમ કે સરદાર સરોવરની જળ સપાટી પૂર્ણતાના આરે પહોંચી છે. પૂર્ણ રીતે ભરાયેલા સરદાર સરોવર ડેમ અને અહીં નર્મદા નીરના વધામણા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે. આપને જણાવી દઈએ, પૂરા ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાના આ નીર, માં રેવાના આ નીર જે પૂરા ગુજરાતની તરસ છીપાવે છે. અને નર્મદા નદી પર બનેલો સરદાર સરોવર ડેમ જે પૂર્ણ રીતે ભરાઈ ચૂક્યો છે. અને એટલા માટે જ જ્યારે માં રેવાના આશીર્વાદ ગુજરાતને આ રીતે પ્રાપ્ત થયા હોય તો તે નીરના વધામણા કરવા બને છે. અને એટલા માટે જ મુખ્યમંત્રી ખુદ હાલ પહોંચ્યા છે સરદાર સરોવર ડેમ ખાતે. અને સીધા લાઈવ દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જ્યાં નર્મદા મૈયાની આરતી અને પૂજા કરવામાં આવી રહી છે. નર્મદાના નીરના વધામણા કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદાના વધામણા કર્યા છે. સરદાર સરોવર ડેમની સપાટી 138.68 મીટર પર પહોંચી ગઈ છે. હવે જે પણ વધારાનું નીર આવી રહ્યું છે તેને ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે. પરંતુ જે રીતે આ ડેમ ફરી એકવાર પૂર્ણ રીતે ભરાયો છે તેને લઈને આગામી 1 વર્ષ માટે ગુજરાતને પાણીની કોઈ મુશ્કેલી નહીં પડે તે વાત નક્કી છે. પાણીના સંકટમાંથી ઉંબારવા માટે સરદાર સરોવર ડેમની જળ સપાટી પણ વધારવામાં આવી હતી. જો કે સરદાર સરોવર ડેમ જે હવે પૂર્ણ રીતે ભરાઈ ચૂક્યો છે અને નર્મદાના નીરના વધામણા કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદાના સરદાર સરોવર ડેમ ખાતેથી સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ પહોંચ્યા છે. નર્મદા નીરના વધામણા કર્યા, પૂજા આરતી અને માતાના આશીર્વાદ મેળવ્યા બાદ હવે તેઓ અભિવાદન તમામ અહીં રહેલા લોકોનું ઝીલી રહ્યા છે. વધુ વાત કરવા માટે આપણી સાથે જયેશ જોશી જોડાઈ ગયા છે. જયેશ, નર્મદાના નીરના વધામણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા, શું વિગતો? ચોક્કસ કહી શકાય કે જે શુભ મુહૂર્ત છે 12:39 ને 12:39 શુભ મુહૂર્તમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે નર્મદા નીરના વધામણા કર્યા. એમ જોવા જઈએ તો નર્મદા બંધમાં જ્યારે દરવાજા લાગ્યા છે તે પછી આ 5મી વખત નર્મદા બંધ સંપૂર્ણપણે ભરાયો છે. અને કહી શકાય કે આ ગુજરાતના મુખ્યમંત્રી છે જેમને બીજી વખત આ નર્મદા નીરના વધામણા કર્યા છે. એ પહેલા ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક વખત વધામણા કર્યા હતા, એક વખત અમિતભાઈ એ વધામણા કર્યા હતા અને એક વખત અગ્ર સચિવ અહીં ગાડી વધામણા કર્યા. આમ કહી શકાય કે 5મી વખત આજે ભૂપેન્દ્રભાઈ પટેલે નર્મદા નીરના વધામણા કર્યા છે. અને આની સાથે હવે એ પણ કહી શકાય કે આ જે પાણી છે એ પાણી સમગ્ર ગુજરાતને 2 વર્ષ સુધી પીવા અને સિંચાઈ માટે મળી શકે એટલો જે પાણીનો જથ્થો છે તે પણ હવે અહીં ગાડી જમા થઈ ગયો છે. અને આ વધામણા થયા બાદ હવે થોડી જ વારમાં નર્મદા બંધના જે 10 દરવાજા છે એ 10 દરવાજા ખોલવામાં આવશે અને ધીરે ધીરે પાણી નર્મદા નદીમાં પણ છોડવામાં આવશે. જો કે આ વખતે પાણી જે છોડવામાં આવી રહ્યું છે તે ખૂબ જ નિયંત્રિત છે. કેમ કે ગત વર્ષની હું આપને યાદ અપાવું તો ગત વર્ષે 17 સપ્ટેમ્બરે જ્યારે વધુ પ્રમાણમાં પાણીની માત્રા આવી હતી અને વધુ પ્રમાણમાં પાણી છોડવાથી પૂરની પરિસ્થિતિનો સામનો પણ કરવો પડ્યો હતો. પરંતુ આ વખતે નર્મદા નિગમ દ્વારા જે સાવચેતીના પગલા રૂપે પાણી છોડવામાં આવી રહ્યું છે તેને જ કારણે અત્યાર સુધીમાં જે ઓગસ્ટ મહિનામાં નર્મદા બંધ પૂર્ણતઃ ભરાતો હતો તે આજે ઓક્ટોબરની 1લી તારીખે પૂર્ણતઃ ભરાયો છે. અને 1લી તારીખે નર્મદા બંધ પૂર્ણ ભરાતા જ મુખ્યમંત્રી અહીં આવ્યા હતા. તેમની સાથે સ્થાનિક ધારાસભ્ય અને કેટલાક આગેવાનો પણ હતા અને તેમને અહીં સૌપ્રથમ આવી અને પૂજા પાઠ કરી શ્રીફળ જે છે તે શ્રીફળ માં નર્મદાને અર્પણ કર્યું હતું. ત્યારબાદ ચૂંદડી અર્પણ કરી હતી અને દૂધનો અભિષેક કર્યા બાદ આરતી પૂજન સાથે વિધિવત રીતે માં નર્મદાના આજે તેઓએ વધામણા કર્યા છે. જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે જયેશ. તો હાલ તો 2 અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. સરદાર સરોવર ડેમ 138.68 ફૂટ સુધી ભરાઈ ચૂક્યો છે. એટલે કે પૂર્ણ રીતે ભરાયેલા આ સરદાર સરોવર ડેમના પાણી પૂરા ગુજરાતની તરસ છીપાવવાના છે. આ ઐતિહાસિક ક્ષણની સાક્ષી બનવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ પહોંચ્યા નર્મદા નદીના નીરના વધામણા કરવા માટે. અને વિજય મુહૂર્ત એટલે કે 12:39ના મુહૂર્તે તેમણે નર્મદાના નીરના વધામણા કર્યા, પૂજા અર્ચના કરી, મૈયાના નીરના અહીંયા આરતી પણ ઉતારવામાં આવી અને ફૂલ પણ અર્પણ કરવામાં આવ્યા છે. વિશેષ મંત્રોચ્ચાર સાથે અહીંયા પૂજા અર્ચના કરી નર્મદા મૈયાના આશીર્વાદ મેળવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. તો સરદાર સરોવર ડેમ 100% ભરાઈ ચૂક્યો છે. 100% ભરાઈ ચૂક્યો છે. આ શબ્દોની
મહત્વ એ જ સમજી શકે છે જેને ગુજરાતને આ પહેલા પાણીની તરસ વચ્ચે જોયેલું છે, જ્યાં છેવાડાના લોકો સુધી પાણી પહોંચાડવું એ સૌથી મોટો પડકાર ગુજરાત સરકાર માટે પણ રહેતો હતો. પરંતુ જ્યારથી નર્મદા નદી પર બનાવેલા સરદાર સરોવર ડેમની સપાટી તેની ઊંચાઈ વધારવામાં આવી અને ત્યારથી જાણે કે પૂરા ગુજરાત માટે પાણીની તરસ એક ભૂતકાળ બની ગયું હોય તે રીતે નર્મદા મૈયાના નીર હંમેશાથી પૂરા ગુજરાતની તરસ छिपावતું આવ્યું છે. અને આ વખતે પણ જ્યારે સરદાર સરોવર ડેમ 100% ભરાઈ ચૂક્યો છે, એનો મતલબ એમ થાય છે કે આગામી સમયમાં સરદાર સરોવર ડેમના પાણી થકી પૂરા ગુજરાતની તરસ छिपाશે. આ ઐતિહાસિક ક્ષણ અને આ ઐતિહાસિક ઘડીની સાક્ષી બનવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ નર્મદા નદીના કિનારે પહોંચ્યા, સરદાર સરોવર ડેમ પર પહોંચ્યા અને અહીંયા કેવી રીતે તેમણે નર્મદા નીરના વધામણા કર્યા. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો 12:39 વિજય મુહૂર્ત અને આ વિજય મુહૂર્તમાં જ માં નર્મદાના નીરના અહીંયા પૂજા અર્ચના કરી તેમના વધામણા કરવામાં આવ્યા છે. માના આશીર્વાદ મેળવવામાં આવ્યા કે આગામી સમયમાં પણ પાણીની કોઈ તંગી ન પડે તે માટે આ જ રીતે તમારા નીલ સરદાર સરોવરમાં છલકાતા રહે તેવા આશીર્વાદ પૂરા ગુજરાતને પ્રાપ્ત થાય. આપ જોઈ રહ્યા છો નર્મદા નીરના વધામણા કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. તો આપને જણાવી દઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નર્મદાની મુલાકાતે પહોંચ્યા. નર્મદા ડેમના 12થી વધુ દરવાજા હાલ ખોલવામાં આવ્યા છે, કેમ કે નર્મદા નદી પર બનાવવામાં આવેલો સરદાર સરોવર નર્મદા ડેમ 100% છલકાઈ ચૂક્યો છે, 100% ભરાઈ ચૂક્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ ત્યાં પહોંચ્યા, નર્મદા નદીના નીરના વધામણા કર્યા. સરદાર સરોવર ડેમની સપાટી 138.68 ફૂટે પહોંચી છે. તો નર્મદા ડેમ સંપૂર્ણ રીતે ભરાયો છે ને એટલા માટે જ ગુજરાતીઓમાં અત્યારે તો આનંદો જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો તમે લાઈવ જોઈ રહ્યા છો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા નીરના વધામણા કર્યા બાદ લોકોની વચ્ચે પહોંચ્યા છે. નાના નાના ભૂલકાઓ અહીંયા તમે જોઈ શકો છો અને તેઓ પણ મુખ્યમંત્રી સાથે વાતચીત કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના હળવા અંદાજમાં રહેલા સ્થાનિકો સાથે વાતચીત કરી રહ્યા છે. અમારા સંવાદદાતા જયેશ જોડાયા છે, ફરીથી જયેશ પાસે જઈશું. જયેશ, વિજય મુહૂર્તમાં માં રેવાના નીરના વધામણા કરી લીધા છે, હવે લોકો સાથે વાતચીત કરતા મુખ્યમંત્રી ચોક્કસ કહી શકાય કે એકદમ હળવા મૂળમાં આજે મુખ્યમંત્રી લાગી રહ્યા છે અને અહીં ઘડી તેમને અહીંના ઇજનેર અને સ્થાનિકો પાસેથી પણ પૂરેપૂરી માહિતી મેળવી હોય અને એકદમ હળવા મૂળમાં લોકો સાથે વાત કરી એવું ચોક્કસ સ્પષ્ટ દેખાઈ આવે છે. અને તેમને પૂરેપૂરી માહિતી પણ મેળવી કે આ વખતે જે પાણીનું નિયંત્રણ છે, નિયંત્રણ કેવી રીતે યોગ્ય રીતે કરવામાં આવ્યું અને આજે કેવી રીતે આ ડેમ ફૂલ ભરાયો અને હજી કેટલા દિવસ નર્મદા ડેમ ફૂલ રહે અને જે પાણીની જાવક છે, જાવક કેટલી હોય એ બધાની પણ માહિતી મેળવી હોય એવું ચોક્કસ લાગે છે. કેમ કે અહીંના જે કુશળ ઇજનેરો છે અને જે અહીંનો સ્ટાફ છે તેમની સાથે પણ તેમને ખૂબ જ હળવી મુદ્દામાં વાત કરી છે. અને એક વાત તો ચોક્કસ જ છે કે જે શુભ મુહૂર્ત છે, શુભ મુહૂર્તમાં તેમને આજે નર્મદા નીરના વધામણા પણ કર્યા છે અને પ્રાર્થના પણ કરી છે કે આ વર્ષ ગુજરાત માટે સારું રહે અને કોઈ પણ જાતની મુશ્કેલી કોઈ પણ ગુજરાતીઓને ના આવે અને સમગ્ર વિશ્વમાં પણ શાંતિ જળવાય તે માટે પણ તેઓએ મનોમન પ્રાર્થના કરી છે. જી બિલકુલથી જયેશ જોડાયેલા હજુ ફરીથી આપની પાસે આવીએ છીએ તો આપને જણાવી દઈએ માં રેવા એટલે કે માં નર્મદાના હંમેશાથી ગુજરાત પર આશીર્વાદ રહ્યા છે અને આ વખતે આ અઢળક આશીર્વાદ આવતા માં રેવાની નદી પર નર્મદા નદી પર બંધાયેલો આ સરદાર સરોવર ડેમ પૂર્ણ રીતે ભરાઈ ચૂક્યો છે, 100% ભરાઈ ચૂક્યો છે. ગુજરાતીઓ માટે એક મોટા રાહતના સમાચાર ચોક્કસથી કહી શકાય, કેમ કે ગુજરાતના ખૂણે ખૂણે સુધી પાણી પહોંચાડવા માટે સરદાર સરોવર ડેમ ખૂબ મોટો ભાગ ભજવે છે.